दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। गुड मॉर्निंग फ्रेंड्स આપણે નેક્સ્ટ લેક્ચરમાં અહીંયા આપણે પહોંચ્યા હતા ને દ્વિપદી પ્રમેય આપણે જોયો તો કોઈ પણ ધન પૂર્ણાંક n માટે a + b n આપણે સૂત્ર જોઈ ગયા હતા ને nc0 પેલું પદ શું હોય nc0 થી સ્ટાર્ટ કરવાનું, ઘાતાંક અહીંયાથી 0 થી સ્ટાર્ટ કરવાનું, બરાબર। nc0 પેલા પદમાં a ની n ઘાત ને b ની 0 હોય, પછી શું આવશે દરેક પદમાં a ની ઘાતમાં ક્રમિક 1 નો ઘટાડો થશે અને b ની ઘાતમાં ક્રમિક 1 નો શું થશે વધારો થતો હોય। ઓકે, તો nc0 a ની n ઘાત b ની શું હતી 0 પ્લસ પછીના પદમાં શું આવે nc1 a ની n - 1 ને b ની 1 ઘાત પ્લસ પછીના પદમાં nc2 a ની n - 2 ઘાત ને b નો સ્ક્વેર અને પછીના પદમાં જો શું આવશે nc3 a n - 3 ને b નો ક્યુબ। કે આમ ચાલ્યા જશો તો લાસ્ટનું પદ ક્યાં થાય તો કે ncn આવે ને એમાં a ની કેવી ઘાત થઈ જાય 0 અને b ની ઘાત કેવી થઈ જાય n। ઓકે, તો આના ઉપરથી આ પરિણામ ઉપરથી મને નીચેના અવલોકનો મળશે મિત્રો। અવલોકનો શું મળશે મિત્રો? વિસ્તરણના કુલ પદોની સંખ્યા કેટલી છે ઘાતાંકથી એક વધારે છે। જો આમાં n ઘાતાંક છે તો આમાં ગણી ગયો n + 1 હોય, બરાબર। વિસ્તરણમાં પદોની સંખ્યા કેટલી હશે? પદોની સંખ્યા n + 1 હોય। મેં તમને ઉપર સમજાવ્યું હતું ને। પછી વિસ્તરણના પદોમાં આવતા જે સહગુણકો છે ને દ્વિપદી સહગુણકો તરીકે જાણીતા છે, બરાબર। વિસ્તરણના પદોમાં આવતા સહગુણકો આ NCR ટાઈપના આવતા હોય ને એ દ્વિપદી સહગુણકો તરીકે જાણીતા છે। વિસ્તરણના જો દરેક પદમાં a અને b ના ઘાતાંકનો સરવાળો કેવો હોય સમાન હોય છે, એટલે તે કોણ હોય તો a + b ના ઘાતાંક જેટલો હોય। આનો સરવાળો n છે, આ બે ને ઘાતાંકનો સરવાળો n, આ બે ને ઘાતાંકનો સરવાળો n, જો આ બે ના ઘાતાંકનો સરવાળો કેટલો થયો n, જે શું હોય a + b ના ઘાતાંક જેટલો હોય। વિસ્તરણના દરેક પદમાં ઘાતાંકનો સરવાળો n છે, જો સમાન હોય છે અને તે a + b ના ઘાતાંક n જેટલો છે। a + b ની જેટલી ઘાતાંક હોય ને એના જેટલો મળતો હોય, બરાબર। ત્યારબાદ
અને સંકેતમાં લખવું હોય અને સંકેતમાં તો શું લખાય મિત્રો? સંકેતમાં આપણે a plus b ની n ઘાત is equal to sigma k is equal to 0 થી n. પછી આવશે nc k a raised to n minus k into b raised to k વડે દર્શાવાય છે મિત્રો આને સંકેતમાં. અને વિસ્તરણને આપણે આ રીતના લખી શકીએ a plus b raised to n બરાબર સિગ્મા k is equal to 0 થી n ઘાત nc k a raised to n minus k into b ની k ઘાત. સિગ્મા એટલે શું બતાવે? સરવાળો. k ની કિંમત 0 થી n સુધી મૂકતા. બરોબર, પેલા 0 મૂકો તો nc 0 a ની n ઘાત ને b ની 0 ઘાત એટલે 1 એટલે પેલું પદ બને. પછી 1 મૂકો તો nc 1 a ની n minus 1 ઘાત b ની 1 ઘાત એટલે જો બીજું પદ બન્યું. સિગ્મા એટલે સરવાળો પ્લસ પછી હવે 2 મૂકો તો nc2 a raised to n minus 2 into b square એટલે જો ત્રીજું પદ બન્યું. તો આ બધા આખા જે આ સ્વરૂપ છે એને સંકેતમાં લખવું હોય તો આપણે આમ લખી શકીએ. બરોબર, a plus b ની n ઘાત બરાબર સિગ્મા k is equal to 0 થી n nc k a raised to n minus k into b raised to k. હવે જો વિસ્તરણના દરેક પદોમાં એનો ઘાતાંક ક્રમિક રીતે 1 શું થાય? ઘટે છે. અને b નો ઘાતાંક ક્રમિક રીતે 1 શું હતો? વધતો હતો. વિસ્તરણના દરેક પદોમાં એનો ઘાતાંક ક્રમિક રીતે 1 ઘટે છે. તથા b નો ઘાતાંક ક્રમિક રીતે 1 વધે છે. હવે જો પછી એના પછીનો ટોપિક વિસ્તરણમાં શરૂઆતથી તથા અંતથી સમાન અંતરે આવેલા તમામ પદોના સહગુણકો સમાન હોય છે. બરોબર, વિસ્તરણના શરૂઆત અને અંતથી સમાન અંતરે આવેલા પદોના સહગુણક સમાન હોય છે. મિત્રો આનો મતલબ શું મિત્રો? આ પહેલા પદનો જે સહગુણક હોય મિત્રો આ એની કિંમત અને આની કિંમત બે કેવી આવતી હોય? સમાન આવતી હોય. બરાબર, પછી એના પછીનું આની આગળનું પદ કયું હોય? nc n minus 1 હોય. ઈ પદ અને આ પદનું વિસ્તરણ કરો તો બે સમાન મળતું હોય એમ. પછી છેલ્લેથી ત્રીજું પદ અને પહેલેથી ત્રીજું પદ એ બેના જે સહગુણક હોય ને સમાન મળતા હોય. ખ્યાલ આવી ગયો? તો આ છઠ્ઠું અવલોકન આ વસ્તુ કહેવા માંગે. બરાબર, કે વિસ્તરણના શરૂઆત અને અંતથી સમાન અંતરે આવેલા પદોના સહગુણકો કેવા હોય છે? સમાન હોય છે. મિત્રો હવે થોડાક આપણે અગત્યના સૂત્ર જોઈ લઈશું. બધી થિયરી એક સાથે નહીં જોઈએ. ઓકે, પછી આપણે આગળ વધશું. આ પ્રમેય ખાસ ધ્યાનમાં રાખવાનો છે. આપણે ગોખવાનો નથી, માત્ર આના ઉપરથી સમજી લેવાનું છે કે આમાં શું કર્યું છે. આ પ્રમેય એ બધી વસ્તુઓ આપણે નીચે લખેલી છે. ઓકે, એનું આપણે અવલોકન કરેલું છે.
આપણે જોવાનું છે કેટલાક ઉપયોગી સૂત્રો. ઓકે, તો આપણે કેટલા ઉપયોગી સૂત્રો છે એ વસ્તુ આપણે હવે શીખવાની છે. તો આ મિત્રો આપણે ક્રમચિત ચેપ્ટરમાં શીખી જ ગયા છીએ, પણ પાછું આ તો થોડુંક તાજું કરી લઈએ. ઓકે, તો પ્રથમ સૂત્ર છે NCR. NCR એટલે આના નામ પણ લખી શકાય ને, NCR. નાનું સૂત્ર શું આવી ગયું તો n ફેક્ટોરિયલ ના છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. પછી મિત્રો આની કિંમત શું થાય આપણે શીખી ગયા. NC 0 હોય તો એની કિંમત હંમેશા 1 જ થાય. NC 1 હોય તો એની કિંમત હંમેશા n જેટલી જ હોય, આ નીચે 1 હોય તો. અને NC n હોય તો એની કિંમત શું થશે 1 થાય. ઉપર નીચે હરખું હોય તો 1 થાય. આ ઉપર n ને નીચે 0 હોય તો 1 થાય. ઉપર n ને નીચે 1 હોય તો n જેટલી થાય. ઓકે, તો આ ખાસ ધ્યાનમાં લેવું. 5 છે 5 હોય તો 1, 6 છે 6 હોય તો એની કિંમત 1, પછી મેળવાય નહીં. 7 છે 7 હોય તો એની કિંમત 1 એમ. અહીં તો 5C 1 હોય તો એની કિંમત 5, 4C 1 હોય તો 4 થાય, 3C 1 હોય તો 3 થાય, 2C 1 હોય તો 2 થાય, એ રીતના. ઓકે, અને NC 0 હોય તો 1, પછી 5C 0 હોય તો 1, 6C 0 હોય તો 1, 7C 0 હોય તો 1, 1000C 1, 1000C 0 હોય તો 1, 2000C 0 હોય તો 1. તો આ બધા સૂત્રો છે, બરાબર. ત્યારબાદ ત્રીજું છે કે NCR is equal to NCR આ NCR ની કિંમત કોને સમાન હોય તો કે NC આ બેનો તફાવત n r ને સમાન હોય હંમેશા. જો દાખલા તરીકે તમને એક વસ્તુ કહું કે હું કહું 10C 4 એની કિંમત ક્યાં બીજાને સમાન હોય, ક્યાં સંચયને સમાન હોય તો 10C 4 ની કિંમત કોને હોય 10 તો 10 અને નીચે બેનો તફાવત 10 4 એટલે 6. તો આ બેનું સાદુરૂપ આપો હંમેશા સમાન જવાબ જ મળતો હશે. હું તમને એમ કહું 11C 3 ની કિંમત કોને સમાન હોય 11C 3 ની કિંમત 11C આ બેનો તફાવત 8, 11C 8. જો 11C 8 અને 11C 3 નું આ સૂત્રની મદદથી સાદુરૂપ આપો, બેના જવાબ કેવા મળશે સમાન જ મળતા હોય મિત્રો. તો ચાલો આગળ. ત્યારબાદ મિત્રો આ પ્રમેય આપણે આવી ગયો કે NCR પ્લસ NCR માઈનસ 1, અહીં r હોય ને અહીં r માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ શું લખાય n પ્લસ 1CR. આમ લખી શકીએ ને આપણે NCR પ્લસ NCR માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ શું લખાય n પ્લસ 1CR. તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને. તો આ બધા મિત્રો અગત્યના સૂત્રો હતા જે આપણે અગાઉ શીખી ગયા છીએ, પણ તો પાછું યાદ કર્યું. ઓકે, ચાલો તો આપણે હવે આગળ વધીએ. એક્સરસાઇઝ 8.1 માં બાકી હવે 8.2 8.3 ની થિયરી આપણે આગળ જોશું. ઓકે, આ તો એક્સરસાઇઝ 8.1 ની થિયરી છે અને આ ચેપ્ટરનો પ્રાથમિક ખ્યાલ હતો જે આપણે જોયું. તો હવે આગળ વધીએ. મિત્રો આપણે એક સૂત્ર હજી આપણે આ પણ જોઈ ગયા ને કે NCX NCY ક્યારે હોય તો કે x બરાબર y હોય, અથવા તો આ બેનો સરવાળો n જેટલો હોય ને એટલે કે n બરાબર શું હોય x y. NCX બરાબર NCY અને આમ પણ લખી લેવો NCX બરાબર NCY. આ બે વસ્તુ એક જ છે.
છે આપણને કે પ્રશ્ન 1 થી 5 ની અભિવ્યક્તિઓનું વિસ્તરણ આપણે કરવાનું છે મિત્રો। પ્રથમ આપેલું છે 1 - 2x ની 5 ઘાત એવું આપણને આપેલું છે। આનું આપણે વિસ્તરણ કરી દેવાનું છે મિત્રો। તો કઈ રીતના આગળ વધશો? 1 - 2x ની 5 ઘાત એમાં જો એની કિંમત કેટલી આપી છે મિત્રો? આમાં 1। b ની કેટલી છે મિત્રો? અહીં જો પ્લસ ની જગ્યાએ માઈનસ છે તો -2x અને n ની કિંમત કેટલી છે મિત્રો? 5। હવે આપેલું છે મિત્રો, તો અહીંયા આપણે શું કરશું? આપણી પાસે સૂત્ર આવી ગયું છે ને કે a + b ની n ઘાત હોય તો શું લખાય? NC0 a⁻n - 1 * b ની 1 ઘાત b ની 0 ઘાત ને પહેલા પદમાં a ની n ઘાત અને b ની 0 પ્લસ પછી શું આવે? NC1 a⁻n - 1 * b પ્લસ NC2 a⁻n - 2 * b² તે પ્લસ અપ ટુ આપણે શું છેલ્લું પદ શીખી ગયા હતા? NCn a⁻n - n એટલે a ની 0 ઘાત થઈ જતી હતી ને અને b ની ઘાત કેટલી થઈ જાય? n વધતી છેલ્લા પદમાં। ઓકે, તો અહીંયા આપણે શું આપ્યું છે મિત્રો? 1 - 2x ની 5 ઘાત। ચાલો 5c શું આવે? 0। a ની કિંમત 1 છે ને તો 1 ની કેટલી ઘાત આવે? 5। b ની કિંમત -2x આપી તો -2x ની કેટલી ઘાત આવે? 0 પ્લસ પછીનું પદ શું આવે મિત્રો? 5c 0 પછી 5c 1। હવે એમાં 1 ની કેટલી ઘાત થઈ જાય? એક ક્રમિક રીતે ઘટે, ક્રમિક રીતે 1 ઘટે અને b માં ક્રમિક 1 નો વધારે એટલે કાઈ -2x ની કેટલી ઘાત આવે? 1 પ્લસ 5c 2। હવે 1 ની કેટલી ઘાત થાય? 3 એટલે -2x નો સ્ક્વેર પ્લસ 5c 3 1 નો સ્ક્વેર અને -2x નો ક્યુબ પ્લસ 5c 4। હવે 1 નો 1 ઘાત અને -2x ની 4 ઘાત પ્લસ 5c 5 લાસ્ટનું પદ જો NCn છેલ્લું પદ એમાં 1 ની કેવી ઘાત થઈ જાય? a ની 0 ઘાત અને b ની n ઘાત એટલે કે -2x ની 5 ઘાત આવે ને। તો આ રીતના મિત્રોનું વિસ્તરણ કરવાનું હોય। તો 5c 0 ની કિંમત શું થાય મિત્રો? 1 1 ની 5 ઘાત એટલે 1 અને -2x ની 0 ઘાત એટલે 1 પ્લસ 5c1 NC1 એટલે n તો 5c1 એટલે શું થાય? 5 1 ની 4 ઘાત એટલે 1 અને -2x ની 1 ઘાત એટલે -2x તો આ પ્લસ પાછા 5c2 એટલે શું લખાય? 5 ને 2 સ્થાન પાછળ લેવાય ને 5 * 4 ના છેદમાં 2 * 1 1 નો ક્યુબ એટલે 1 એ ના લખીએ તો ચાલે -2x નો સ્ક્વેર એટલે 4x² પાછા પ્લસ 5c3 એટલે 5 ના 3 સ્થાન પાછળ લેવાય ને 3 ને 1 સુધી લંબાવાય 5 * 4 * 3 ના છેદમાં 3 * 2 * 1 -2x નો ઘન એટલે -8x³ આવે ને માઈનસ સંખ્યાનો વર્ગ ઘન એટલે કે -3 ને પ્લસ 5c4 એટલે 5 ને 4 સ્થાન પાછળ લેવાય 4 ને 1 સુધી લંબાવાય ને નીચે અથવા તો 5c4 એટલે પછી દાખલા શીખવાડે 5 * 4 * 3 * 2 અને નીચે 4 ને 1 સુધી લંબાવો 1 ની 1 ઘાત એટલે 1 અને 4 ઘાત એટલે કેટલા થાય 16x ની 4 ઘાત પ્લસ 5c5 એટલે 1 અને 0 ઘાત એટલે 1 અને આની 5 ઘાત એટલે કેટલા થશે મિત્રો -2x ની 5 ઘાત એટલે તો કે -32x ની 5 ઘાત થઈ -2 ની 5 ઘાત એટલે -32 પછી x ની 5 ઘાત તો -32x ની 5 ઘાત આવે અહીં કેટલા આવ્યો મિત્રો 1 ત્રણેયનો ગુણાકાર આ ત્રણેયનો ગુણાકાર કેટલો થાય -10x જો પ્લસ માઈનસ માઈનસ હો પછી અહીંયા આપણે છેદ ઉડે ને 10 આ 10 * 4 એટલે 40 પ્લસ 40x² આ છેદ ઉડે
3 2 5 ને 2 10 10 8 માઈનસ 80 થઈ પ્લસ માઈનસ 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 80 x ક્યુબ ના છે મુદ્દા આ તો ઉડી ગયા તો 16 5 કેટલા થાય 80 પ્લસ 80 x ની કેટલી ઘાત આવી 4 અને પછી બાર માઈનસ છેલ્લા પદમાં શું આવ્યું માઈનસ 32 x ની 5 ઘાત આ મિત્રો આનું વિસ્તરણ હોય જો આની ઉપર છે આ રીતના દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને માથે ગમે એટલી ઘાત આપી હોય આપણે આ સૂત્રની મદદથી એનું વિસ્તરણ કરી શકાય ઓકે તો આ આપણો ફાઇનલ આન્સર છે મિત્રો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને આ રીતના કાર્ય કરવાનું ચાલો મિત્રો નેક્સ્ટ હવે જો મિત્રો શું આપેલું છે કેનું વિસ્તરણ કરવાનું છે 2/x - x/2 ની 5 ઘાત આનું વિસ્તરણ કરવાનું કીધું છે ને મિત્રો અહીંયા એની કિંમત કેટલી આપેલી છે 2/x b ની કેટલી આપી છે -x/2 અને n કેટલું 5 મિત્રો તો ચાલો આનું વિસ્તરણ શું થશે મિત્રો 2/x -x/2 ની 5 ઘાત છે ને ચાલો પેલા 5c 0 થી સ્ટાર્ટ કરવાનું હોય ને nc0 એટલે કે 5c0 આ a એની કિંમત કેટલી આપી 2/x એની કેટલી ઘાત હોય 5 અને b ની 0 b એટલે શું હતું -x/2 એની 0 ઘાત પ્લસ પછી આવે 5c1 હવે આની ઘાતમાં એકનો ઘટાડો અને આની ઘાતમાં એકનો વધારો કરતો જવાનો તો 2/x ની 4 ઘાત અને -x/2 ની 1 ઘાત પ્લસ 5c2 હવે 2/x નો ક્યુબ અને -x/2 નો સ્ક્વેર પ્લસ 5c3 2/x નો હવે આવે સ્ક્વેર અને -x/2 નો આવે ક્યુબ પ્લસ 5c4 2/x ની 1 ઘાત અને -x/2 ની 4 ઘાત પ્લસ 5c5 2/x ની 0 ઘાત અને -x/2 ની 5 ઘાત આ રીતના લખી લો મિત્રો 5 nc એને અટકી જવાનું હોય 5c5 થઈ ગયા જો એ છેલ્લું પદ હોય ઓકે કેમ કે a ની કિંમત 5 છે 5c0 એટલે શું થાય 1 આની 5 ઘાત 2 ની 5 ઘાત એટલે 32 ના છેદમાં આવે x ની 5 ઘાત અને આની 0 ઘાત એટલે 1 પ્લસ 5c1 nc1 તો n 5c1 તો શું થાય 5 અહીંયા 2 ની 4 ઘાત એટલે 16 ના છેદમાં x ની 4 ઘાત અહીંયા -x ના છેદમાં 2 કેમ કે એની 1 ઘાત હતી ને પ્લસ 5c2 એટલે શું થાય 5 × 4 ના છેદમાં 2 × 1 આનો ઘન એટલે કે 8 ના છેદમાં x³ નાનો સ્ક્વેર એટલે કે x² ના છેદમાં 4 -x નો વર્ગ એટલે પ્લસ થઈ ગયો x² એટલે હેઠળ 2 નો વર્ગ એટલે 4 પ્લસ 5c3 એટલે 5 × 4 × 3 ના છેદમાં 3 × 2 × 1
ના 2/x નો સ્ક્વેર એટલે 4 ના છેદમાં x સ્ક્વેર એટલે -x/2 નો ઘન એટલે -x³ હેઠે 2 નો ઘન એટલે 8 પ્લસ 5c4 એટલે શું થાય મિત્રો 5c4 હોય ને મિત્રો જો તમને સમજાવું 5c4 નું સાદુરૂપ આમે હોય 5 × 4 × 3 × 2 5 ને 4 સ્થાન પાછળ લીધો અને 4 ને 1 સુધી લંબાવ્યું એટલે આ ઉડી ગયો તો 5 જવાબ આવ્યો મિત્રો આપણે પ્રમેય આવતો ખબર NCR NC n-r આની કિંમત આને સમાન હોય ને તો 5c4 ની કિંમત કોને સમાન હોય મિત્રો 5c 5 - 4 એટલે 1 તો 5c1 ની કિંમત શું થાય 5 જો આ સીધું આપણને ખ્યાલ આવી ગયો મિત્રો બહુ સાદુરૂપ આપવાની જરૂર નથી એટલે આ પ્રમેયનો ઉપયોગ કરી હમ NCR = NC n-r એટલે જ અગત્યના સૂત્રોમાં ને લખાયું છે બરોબર તો 5c1 એટલે કે એને શું કહેવાય 5 કહેવાય અને સીધું લખી લખાય ને તમે લખી શકો બરોબર હું એક દાખલા મદદ લખી દઉં 2/x ની વેલ્યુ એટલે 2/x જ આવે અને આની 4 ઘાત -x/2 એટલે કે x ની 4 ઘાતના છેદમાં 16 પ્લસ 5c5 એટલે 1 આની 0 ઘાત એટલે 1 અને આની 5 ઘાત એટલે -x ના છેદમાં 5 ના છેદમાં 2 ની 5 ઘાત એટલે 32 આવું આવશે મિત્રો ઓકે તો આ કેટલા મળ્યા મિત્રો 32 ના છેદમાં x ની 5 ઘાત આ 16 5 80 પ્લસ માઈનસ માઈનસ 80 ને છેદ ને એટલે 2 8 8 5 40 પણ કેવા માઈનસ ના છેદમાં x ના છેદમાં x ની 4 ઘાત એટલે x³ પ્લસ તો 4 4 ઉડી ગયા અને 2 4 એટલે કે 40 અને x² ના છેદમાં x³ એટલે હેઠે એક x વધશે છેદ ઉડતા તો પાછા પ્લસ માઈનસ જો માઈનસ થાય હવે છેદ ઉડે એટલે ઉડાડી જો આ ચોકે ચોકે 16 એ 8 2 16 એ ઉડી ગયા આ 3 3 ઉડી ગયા તો કેટલા વધ્યા -5 x³ ના છેદમાં x² એટલે 1x ઉપર વધે 5x આ છેદ ઉડી ગયા મિત્રો ને 2 8 એટલે કે કેટલા આવ્યો 5 ના છેદમાં 8 પ્લસ અને x ની 4 ઘાત ના છેદમાં 1 હતું ને અહીંયા તો આ પદમાં તો એમાં છેદ ઉડે તો x³ ઉપર વધે ને અને આ પ્લસ માઈનસ હવે કેવા થાય માઈનસ શું હોય તો x ના માઈનસ x ની 5 ઘાત ના છેદમાં 32 તો આ મિત્રો આપણો ફાઇનલ આન્સર છે આનો વિસ્તરણ આપણને આ મળતું હોય 32 ના છેદમાં x ની 5 ઘાત માઈનસ 40 ના છેદમાં x³ પ્લસ 40 ના છેદમાં x માઈનસ 5x પ્લસ 5 ના છેદમાં 8x³ માઈનસ x ની 5 ઘાત ના છેદમાં 32 તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને તો ચાલો હવે આગળ વધીએ નેક્સ્ટ હવે જો મિત્રો શું આપેલું છે 2x - 3 ની 6 ઘાત એવું આપણને આપેલું છે ને
तो अहींया आपणे शुं करे मित्रों एनी किंमत केटली आपी छे 2x b ની કેટલી છે -3 અને n ની કેટલી છે 6 આનું વિસ્તરણ કરતા આવડે ને 2x - 3 ની 6 ઘાત તો શું લખાય મિત્રો 6c0 2x ની કેટલી ઘાત આવે 6 અને -3 ની 0 ઘાત થાય અહીંયાથી સ્ટાર્ટ કરે પ્લસ પછી આવે 6c1 2x ની 5 ઘાત અને -3 ની 1 ઘાત प्लस 6c2 પછી 2x ની 4 ઘાત અને -3 નો સ્ક્વેર પ્લસ 6c3 2x ની 3 ઘાત અને -3 ની 3 પ્લસ 6c4 2x નો સ્ક્વેર અને -3 ની 4 ઘાત પ્લસ 6c5 2x ની 1 ઘાત અને -3 ની 5 ઘાત પ્લસ 6c6 2x ની 0 ઘાત અને -3 ની 6 ઘાત તો 6c0 એટલે શું થાય 1 2x ની 6 ઘાત એટલે કેટલા છે 64 2 ની 6 ઘાત અને x ની 6 ઘાત એટલે 64 x ની 6 ઘાત -3 ની 0 ઘાત એટલે 1 પ્લસ 6c1 એટલે 6 એ 32x ની 5 ઘાત ઇન્ટુ -3 પ્લસ 6c2 એટલે 6 ગુણ્યા 5 ના છેદમાં 2 ગુણ્યા 1 2 ની 4 ઘાત એટલે ઇન્ટુ x ની 4 ઘાત એટલે કે 16x ની 4 ઘાત અને -3 નો સ્ક્વેર એટલે 9 પ્લસ 6c3 એટલે શું લખાય 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 2x નો ઘર એટલે 8x³ ના એ 27 થાય મિત્રો પછી આપણે મિત્રો શું જોવાનું છે 6c4 વાળું જોવાનું છે प्लस 6c4 6 गुण્યા 5 गुण્યા 4 गुण્યા 3 ના છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અહીં 4x ની 4 ઘાત ના અહીંયા 81 પ્લસ પછી આપણે જો 6c5 નો જોવાનું છે 6c5 તો પ્લસ 6c5 એટલે 6c5 નું મૂલ્ય કોને સમાન હોય મિત્રો આપણે શીખી ગયા ને 6c5 નું મૂલ્ય 6c આ બેનો તફાવત એટલે 6c1 ને સમાન હોય આ બેનો જવાબ સરખા જ હોય એટલે કે 6 ને 6 થશે આની કિંમત આપણે સીધી લખી દઈએ પ્લસ 6 2x ની 1 ઘાત એટલે 2x એટલે -3 ની 5 ઘાત એટલે કેટલા થશે મિત્રો 243 થઈ પણ કેવા -243 પ્લસ 6c6 એટલે 1 2x ની 0 ઘાત એટલે 1 અને -3 ની 6 ઘાત એટલે કેટલા આવશે જો -3 આપણે -3 ની 6 ઘાત એટલે પ્લસ થઈ જાય પછી 3 ની 4 ઘાત ગુણ્યા 3 નો સ્ક્વેર લખાય 81 ગુણ્યા 9 729 આવે મિત્રો તો પ્લસ 7 ઇન્ટુ હજી 729 એટલે કે કેટલા વિદ્યા મિત્રો આ 64 x ની 6 ઘાત પછી અહીંયા મિત્રો વચ્ચે 6 ગુણ્યા 32 ગુણ્યા 3 એટલે કે આપણે કેટલા આવશે 32 અને 18 નો ગુણાકાર કરવાનો થાય અને પ્લસ માઈનસ કેવા થઈ જાય માઈનસ થઈ તો આનો ગુણાકાર કરો મિત્રો 8 2 16 576 રહ્યો મિત્રો 576 તમારી પાસે તો કેલ્સી હોય ને એમાં કરી નાખો મિત્રો ઓકે 576 x ની 5 ઘાત અને છે ગુડે 2 8 એટલે કે કેટલા આવે
जो आ 40 8 पंचा કેટલા 40 ગુણ્યા 6 ગુણ્યા 9 કરવાના છે ને એટલે 240 ગુણ્યા 9 કરવાના છે 0 2160 આવ્યો મિત્રો તો આ કેટલા આવશે 2160 x ની 4 ઘાત પ્લસ આ 6 ગુણ્યા 6 6 ઉડી ગયા એટલે 20 તો આ કેટલા આવ્યા 20 ગુણ્યા 8 गुणा 27 એટલે આ કેટલા આવે 160 ગુણ્યા 27 કરવાના છે મિત્રો આપણે તો આપણે 16 ગુણ્યા 27 ની બહાર 0 મૂકી દેશું બરાબર તો 7 6 કેટલા થાય 42 2 4 આ 7 આ બેનો ગુણાકાર આ 12 12 ને 7 19 19 માં 4 નાખો તો 23 432 એટલે કે 4320 આવ્યા ને માં तो 4320 x क्यूब x क्यूब नो આપણો સહગુણક કાય -27 થાય ને મિત્રો અને -3 નો ઘન એટલે કેટલા -27 તો આ કેટલા આગળ નિશાની એટલે માઈનસ આવે ને હવે આપણે આનો કરશું આ તો ઉડી ગયો ને આ 2 છેદ ઉડે ને તો 30 2 60 ગુણ્યા 81 કરવાનું રહે તો 81 ગુણ્યા 60 છે એટલે 4860 આવ્યા x ની 4 ઘાત પ્લસ માઈનસ માઈનસ પાછું તો 243 ગુણ્યા મિત્રો આપણે 12 કરવાના છે પછી અહીંયા કેટલા આપ્યા છે 729 तो 243 गुण્યા 12 કરશું મિત્રો એટલે આપણને મળશે 1916x બરાબર તો આ મિત્રો આપણો ફાઇનલ આન્સર છે બરાબર 64x ની 6 ઘાત -576x ની 5 ઘાત પ્લસ 2160x ની 4 ઘાત માઈનસ 4320x ક્યુબ प्लस 3960 x स्क्वायर माइनस 2916 x प्लस 729 આનો ગુણાકાર મિત્રો 2916 આવી જશે ઓકે તો આ આપણો મિત્રો ફાઇનલ આન્સર છે તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને સમજાઈ ગયું તો ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ તો સવાલ પૂછે મિત્રો x/3 + 1/x ની 5 ઘાત એવું આપેલું છે ને તો એની કિંમત કેટલી છે મિત્રો x/3 b ની કિંમત 1/x અને n ની કેટલી છે 5 તો આનું વિસ્તરણ શું થાય મિત્રો 5c0 x/3 ની 5 ઘાત 1/x ની 0 ઘાત હવે આગળ વધતા જાઓ 5c1 પછી x/3 ની 4 ઘાત અને 1/x ની 1 ઘાત प्लस 5c2 x/3 ની
3 ઘાત અને 1/x નો સ્ક્વેર પ્લસ 5c3 x/3 નો સ્ક્વેર અને 1/x નો ક્યુબ પ્લસ 5c4 x/3 ની 1 ઘાત અને 1/x ની 4 ઘાત પ્લસ 5c5 x/3 ની 0 ઘાત અને 1/x ની 5 ઘાત 5c0 એટલે 1 થશે મિત્રો અહીંયા આવશે અને x ની 5 ઘાતના છેદમાં 243 નાની 0 ઘાત એટલે 1 5c1 એટલે 5 અહીંયા x ની 4 ઘાતના છેદમાં 81 ગુણ્યા 1/x 5c2 એટલે 5 ગુણ્યા 4 ના છેદમાં 2 ગુણ્યા 1 એટલે 10 ગુણ્યા x ક્યુબ ના છેદમાં 27 गुणा 1/x² प्लस 5c3 એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આ x² ના છેદમાં 9 ગુણ્યા 1/x³ 5c4 નું મૂલ્ય કોને સમાન હોય 5c1 5c1 એટલે 5 આ x ના છેદમાં 3 ગુણ્યા 1 ના છેદમાં x ની 4 5c5 એટલે 1 આની 0 ઘાત એટલે 1 गुणा 1 ના છેદમાં x ની 5 ઘાત તો આ કેટલા આવ્યા મિત્રો x ની 5 ઘાત ના છેદમાં 243 અહીંયા આપણે આવશે પ્લસ 5 ના છેદમાં 81x³ અહીંયા આવશે 10 ના છેદમાં 27 અને x પ્લસ આ છેદ ઉડે તો 10 ના છેદમાં 9 x આવું આવે છે પ્લસ 5 ના છેદમાં 3x નો ક્યુબ ને પ્લસ 1 ના છેદમાં x ની 5 ઘાત તો આ મિત્રો આપણો ફાઇનલ આન્સર હતો મિત્રો હવે આપણે સમય પૂરો થયો છે માટે આટલું રાખશો નેક્સ્ટ લેક્ચરમાં જોશું દાખલા નંબર 5 ઓકે